નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણો વિષય છે બીએ. તો બીએમાં આપણે ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યચક્ર. તો હવે આ ચેપ્ટરમાં આપણે આગળ આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, પછી આપણે જોઈ ગયા ધંધો, વ્યવસાય, રોજગાર. અત્યારે આપણે બધાનો અભ્યાસ કરી લીધો. હવે છેલ્લો જ ટોપિક છે આમાંનો કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. હવે એમાં આપણે 3 ટોપિકમાં ભણવાનું છે કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ વેપાર. તો વેપારમાં શેના વિશે ભણવાનું છે? તો કે વેપારનો અર્થ, લાક્ષણિકતા અને પ્રકાર. આપણે અર્થ જોઈએ તો કે વેપાર એટલે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાનો બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. જો વેપાર એટલે શું કીધું છે કે વેપાર એટલે તો કે નફાના હેતુ. તેનો મુખ્ય ઉદ્દેશ કયો છે? નફાનો હેતુ. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે. કેટલી વ્યક્તિઓ? બે. કઈ કઈ બે? એક તો ખરીદનારાઓ અને બીજા વેચનારાઓ. આ બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાનો વિનિમય થાય. જો વસ્તુ કે સેવાના બદલામાં, જો વસ્તુ છે અને સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. જો વિનિમય એટલે અદલા બદલી કરવી. તો કીધું છે કે વસ્તુ કે સેવાના બદલામાં, જો વસ્તુ કે સેવાના બદલામાં અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, અથવા હું કીધું છે નાણાના બદલામાં. વિનિમય એટલે આપ-લે કરવી, અદલા બદલી કરવી. નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. ત્યાર પછી આવે છે લાક્ષણિકતા. જેના લક્ષણો કેવા કેવા છે વેપારની? તો આર્થિક પ્રવૃત્તિ છે. વેપાર છે કેવી પ્રવૃત્તિ છે? તો કે આર્થિક પ્રવૃત્તિ છે. શું કામે આર્થિક પ્રવૃત્તિ કીધી છે? તો કે વેપાર એ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે વેપાર છે એમાંથી આપણે નાણાં કમાવાના છીએ આપણે. એટલે એને કેવી પ્રવૃત્તિ કીધી છે? આર્થિક પ્રવૃત્તિ કીધી છે. બિન આર્થિક પ્રવૃત્તિ શું કામે નથી કીધી? કારણ કે સેવાના હેતુ માટે નથી. આપણા ખર્ચ ઉપાર્જન માટે છે. આપણે એમાંથી કંઈક આવક કમાશું, કંઈક નાણાં કમાશું, એટલે તેને કેવી પ્રવૃત્તિ કીધી છે? આર્થિક પ્રવૃત્તિ. બે પક્ષકારો એટલે કે વેપારમાં બે પક્ષો હોય છે. એક તો ખરીદનારાઓ અને બીજા વેચનારા. બે પક્ષ. એક પક્ષ ખરીદી કરે છે અને બીજો પક્ષ વેચે છે. એટલે બે પક્ષ એવા ક્યાં ક્યાં? તો કે ખરીદનારાઓ અને વેચનારા. કદાચ એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે વેપારમાં કેટલા પક્ષકારો હોય છે અને ક્યાં ક્યાં? તો વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? બે. ક્યાં ક્યાં? એક તો ખરીદનારાઓ અને બીજું વેચનારાઓ. હવે છે વિનિમય. જો વિનિમય એટલે અદલા બદલી કરવી. વિનિમય એટલે અદલા બદલી, વસ્તુની લેવડ દેવડ, આપ-લે કરવી. બધા એના પર્યાય શબ્દ છે. તો કે વેપારમાં ખરીદનારાઓ અને વેચનારા વચ્ચે વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. જો વેપારમાં શું કીધું છે? ખરીદનારાઓ અને વેચનારાઓ વચ્ચે વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. જો વેચનારા છે તેની પાસે વસ્તુ છે એ વેચે છે, તો આમે કયો પક્ષ? તો કે ખરીદી કરે છે. તો પક્ષ વેચનારા પક્ષ પાસે નાણાં આપણે આપીએ છીએ, એ આપણે વસ્તુ આપે છે, એટલે વસ્તુ કે સેવાનો વિનિમય થઈ ગયો. ત્યાર પછી છે માલિકીની ફેરબદલી. જો માલિકીની ફેરબદલી કીધું છે તો કે વેપારમાં વસ્તુ કે સેવાનો લેવડ દેવડ. શું કીધું છે? વેપારમાં વસ્તુ કે સેવાની લેવડ દેવડ એટલે કે અદલા બદલીમાં. અદલા બદલી થાય ત્યારે તેની માલિકીની પણ ફેરબદલી થાય છે. શું કામે ફેરબદલી થાય છે? આજે આ માર્કર પેન છે એ મારી પાસે છે, હું એનો માલિક છું, તો હું વેચી નાખું, તો આમે બીજો પક્ષ ખરીદનાર આવે, તો હું અહીંયા વેચી નાખું, તો આના બદલામાં મને શું આપે છે? નાણાં આવે છે. તો આ માલિકી મારી ન થાય, મારી પાસે નાણાં આવે છે, હું બીજાને વેચું છું, તો માલિકી કોની થઈ ગઈ? સામેવાળા પક્ષની થઈ ગઈ. પછી કીધું છે અવેજ. જો અવેજ એટલે શું? તો કે વેપારમાં અવેજ હોવો જરૂરી છે. વેપારમાં શું કીધું છે? અવેજ હોવો જરૂરી છે. અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. જો અવેજમાં શું કીધું છે? નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. કાં નાણાંની ચૂકવણી થાય ને કાં વસ્તુની ચૂકવણી થાય છે. પછી નાણાંમાં મૂલ્ય. શેમાં મૂલ્ય આપવાનું છે? નાણાંમાં, રૂપિયામાં, પૈસામાં મૂલ્ય આપવાનું છે. શેનું? તો કે વેપારમાં. એટલે શું કીધું છે કે નાણાંને કારણે. જો નાણાંને કારણે વેપાર છે કેવો બન્યો છે?
સરળ બન્યો છે. વેપાર એટલે કે આપણે વસ્તુ ખરીદીએ છીએ અને આપણે એને પૈસા એટલે કે રોકડ સ્વરૂપે નાણાં આપીએ છીએ. વસ્તુ કે સેવાનું મૂલ્ય શેમાં આપે? નાણાંમાં આપે છે. નાણાંને કારણે વેપાર કેવો બની ગયો છે? સરળ બની ગયો છે. પછી સેવાની લેવડ દેવડ. શેની લેવડ દેવડ કીધી છે? સેવાની લેવડ દેવડ. જો સેવાની લેવડ દેવડ એટલે વેપારમાં વસ્તુ જ લેવડ દેવડ થતી હોય એવું નથી. વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય છે. વેપારમાં વસ્તુની જ લેવડ દેવડ થતી નથી, પરંતુ સેવાની પણ લેવડ દેવડ થાય છે. નફાનો હેતુ. વેપારનો મુખ્ય હેતુ કયો હોય છે? નફો કમાવાનો. આજે મારી પાસે 5 રૂપિયાની પેન એવી તો હું 7 રૂપિયામાં વેચું છું, તો મને 2 રૂપિયા નફા થયો. એટલે કે વસ્તુનો લેવડ દેવડ થાય ત્યારે વેપારમાં તેને નફો પ્રાપ્ત થાય છે, એટલે કે નફો કમાય છે. પછી વેપારી કાયદેસરની પ્રવૃત્તિ છે. જો વેપારી કેવી છે? કાયદેસરની પ્રવૃત્તિ કેવી છે? શું કામે કરી છે? કે વેપાર છે એ આપણે કાયદેસર રીતે કરીએ છીએ, કે બિનકાયદેસર રીતે કરતા નથી, કે ચોરી ચૂકીથી કરતા નથી. ત્યાર પછી આવે છે પ્રકારો. તો કેટલા પ્રકારો છે? તો એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે વેપારના કેટલા પ્રકારો છે અને ક્યાં ક્યાં? તો વેપારના 2 પ્રકારો છે. એક તો આંતરિક વેપાર અને બીજો આંતરરાષ્ટ્રીય વેપાર. હવે આંતરિક વેપાર કોને કહેવાય? તો એ આપણે જોઈએ કે દેશની સરહદની અંદર, જો દેશની સરહદની અંદર દેશના જુદા જુદા ભાગો વચ્ચે, દેશની સરહદની અંદર દેશના જુદા જુદા ભાગો વચ્ચે ચાલતા વેપારને આંતરિક વેપાર કહેવાય. ટૂંકમાં કહીએ તો કે દેશની સરહદની અંદર જે વેપાર કરવામાં આવે છે તેને કેવો વેપાર કહેવાય છે? તો કે આંતરિક વેપાર. એક્ઝામ્પલ તરીકે આપું, ઉદાહરણ તરીકે આપું કે પાલ પ્રદેશના ઘઉં, પાલ પ્રદેશના ઘઉં અમદાવાદમાં વેપારી ખરીદે છે. જો પાલ પ્રદેશના ઘઉં છે એ અમદાવાદના વેપારી ખરીદે છે તો કે દેશની સરહદની અંદર જ થઈ ગયો વેપાર. પછી આપણે જમ્મુ કાશ્મીરના સફરજન ગુજરાતમાં ખરીદે છે તો પણ દેશની અંદર થઈ ગયો. ટૂંકમાં કહીએ કે દેશની સરહદની અંદર થતા વેપારને કેવો વેપાર કહે છે? આંતરિક વેપાર કહે છે. તો હવે જોઈએ કે આંતરિક વેપારના પણ 2 પ્રકાર છે. જો આંતરિક વેપારમાં આપણે જોઈએ તો એના પણ 2 પ્રકાર છે. તો કેવો છે? જથ્થાબંધ વેપાર અને બીજો છૂટક વેપાર. આપણે જથ્થાબંધ વેપાર કોને કહેવાય છે? તો કે જથ્થાબંધ વેપાર કોને કહેવાય? એટલે કે ઉત્પાદક પાસેથી, જો ઉત્પાદક છે એટલે કે માલનું ઉત્પાદન કર્યું છે તે, તો કે ઉત્પાદક પાસેથી માલ મોટા જથ્થામાં, શું કીધું છે? ઉત્પાદક પાસેથી માલ મોટા જથ્થામાં ખરીદો અને છૂટક વેપારીને, કેવા વેપારીને? છૂટક વેપારીને નાના જથ્થામાં વેચાણ કરીએ એટલે તેને કેવો વેપાર કહે છે? જથ્થાબંધ. જો ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં આપણે માલની ખરીદી કરીએ અને નાના એટલે વેપારીને છૂટક વેપાર એટલે કે આપણે છૂટક જથ્થામાં માલનું વેચાણ કરીએ ત્યારે તેને કેવો વેપાર કહે છે? જથ્થાબંધ. હવે છૂટક વેપાર કોને કહેવાય છે? તો કે છૂટક વેપારમાં જથ્થાબંધ વેપાર, છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી, જો જથ્થાબંધ વેપારી પાસેથી કે ઉત્પાદક પાસેથી પૂરતા પ્રમાણમાં માલ ખરીદીને ગ્રાહકોને તેની જરૂરિયાત મુજબ, ગ્રાહકોને જેવી જરૂરિયાત હોય છે તેવી જરૂરિયાત મુજબ તેને છૂટક પ્રમાણમાં એટલે કે નાના પ્રમાણમાં માલ વેચે છે તો તેને કેવા વેપાર કહેવાય છે? છૂટક વેપાર. આ 2 તેના પ્રકાર છે. તો કે આંતરિક વેપારના. જથ્થાબંધ વેપાર એટલે શું? પહેલા તો આપણે જોઈએ આંતરિક વેપાર એટલે કે દેશની સરહદની અંદર જે ભાગમાં વેપાર કરવામાં આવે છે તેને કેવો વેપાર કહે છે? આંતરિક વેપાર. પછી કે જથ્થાબંધ એટલે કે માલ ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલની ખરીદી કરીને નાના એટલે કે છૂટકમાં માલ વેચે છે, નાના વેપારીને છૂટકમાં માલ વેચે છે ત્યારે તેનો કેવો વેપાર કહે છે? જથ્થાબંધ વેપાર કહે છે. ત્યાર પછી છૂટક વેપાર. છૂટક વેપાર એટલે કે ઉત્પાદક પાસેથી કે જથ્થાબંધ વેપારી પાસેથી આપણે માલ
ખરીદી કરીને ગ્રાહકોને તેને જરૂરિયાત મુજબ છૂટક પ્રમાણમાં કે નાના પ્રમાણમાં માલનું વેચાણ કરે ત્યારે તેને કેવો વેપાર કહે છે? તો કે છૂટક વેપાર. હવે ત્યાર પછી આવે છે આંતરિક વેપાર. જો આંતરિક વેપારને બીજા નામે વિદેશ વેપાર તરીકે ઓળખાય છે. કેવા વેપાર તરીકે ઓળખાય છે? વિદેશ વેપાર. સોરી, આંતરિક ને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય અને બીજા કેવા નામે ઓળખાય છે? વિદેશ વેપાર તરીકે. તો કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કેવો વેપાર? તો કે વિદેશમાં, એટલે આપણે સરળ ભાષામાં કહીએ તો કે દેશની સરહદની બહાર, જો દેશની સરહદની બહાર જે વેપાર કરવામાં આવે છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. દેશની સરહદની બહાર જે વેપાર કરવામાં આવે છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ટૂંકમાં આપણે કહીએ તો કે અમેરિકાથી બદામ મંગાવીને ભારતમાં આવે તો કેવો વેપાર છે? જો આંતરરાષ્ટ્રીય. ટૂંકમાં સરહદની બહારથી વેપાર કરવામાં, સરહદની બહાર વેપાર કરવામાં આવે છે. હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારમાં 3 પ્રકાર છે. એક તો છે આયાત, બીજું નિકાસ અને ત્રીજો પ્રકાર પુનઃ નિકાસ. આયાત કોને કહેવાય? કે કોઈ પણ દેશમાંથી માલ મંગાવવામાં આવે તો તેને કેવું કહેવાય છે? હાવ સરળ રીતમાં જો આયાત એટલે કે કોઈ પણ દેશમાંથી, પરદેશમાંથી આપણે આપણા દેશમાં માલ મંગાવીએ, પરદેશમાંથી આપણે આપણા દેશમાં માલ મંગાવીએ તો તેને કેવું કહેવાય? આયાત. ટૂંકમાં કોઈ પણ વસ્તુની આયાત કરવી. જો નિકાસ એટલે શું? તો કે આપણા દેશમાંથી આપણે વિદેશમાં કે પરદેશમાં માલની નિકાસ કરીએ છીએ તો તેને નિકાસ કહેવાય છે. ભારતનો વેપારી પરદેશના વેપારી, જો ભારતનો વેપારી પરદેશના વેપારી માલ કે સેવા વેચે છે તેને શું કહેવાય? નિકાસ કહેવાય. હવે પુનઃ નિકાસ. પુનઃ નિકાસ એટલે જો ખાસ સાંભળજો, પુનઃ નિકાસ એટલે કે પરદેશથી માલ મંગાવીએ, પરદેશથી માલ મંગાવીએ અને સીધો જ બીજા દેશને વેચી દઈએ તેને પુનઃ નિકાસ. એક્ઝામ્પલ આપું તમને કે આપણે અમેરિકાથી બદામ મંગાવીએ છીએ અને સીધી જાપાનને વેચી દઈએ છીએ એટલે ભારતમાં આવતી જ નથી, આપણે મંગાવીને સીધી વેચી દઈએ છીએ તો તેને કેવું કહેવાય? પુનઃ નિકાસ. તો હવે આપણે વેપારમાં વેપારનો અર્થ, વેપારની લાક્ષણિકતા, વેપારના પ્રકારોમાં આંતરિક, આંતરરાષ્ટ્રીય, આંતરિકમાં પાછા જથ્થાબંધ, છૂટક વેપાર, આંતરરાષ્ટ્રીયમાં આયાત, નિકાસ અને પુનઃ નિકાસ આટલો આપણે અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી છે વાણિજ્ય. કયો શબ્દ આવે છે? વાણિજ્ય. વાણિજ્ય એટલે શું? તો કે સરળ અર્થમાં કહીએ તો વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવા. જો વાણિજ્ય એટલે શું કીધું છે? વેપાર અને વેપારને સહાયક. સહાયક એટલે મદદ કરનાર, મદદરૂપ કરનાર સેવા. એક તો વેપાર કીધો છે અને બીજું વેપારને સહાયક. તો વેપારને સહાયકમાં કઈ સેવા છે? જો બેંક આવશે, વીમો, સંદેશા વ્યવહાર, આડતિયાની સેવા, વાહન વ્યવહાર, શું કીધું છે? વેપાર અને વેપારને સહાયક છે. જે સહાયક એટલે મદદરૂપ કરવી, મદદ કરવા. એટલે કે વેપાર અને તેને જો વેપાર કરવામાં આપણે એક વસ્તુ, ઘણી બધી વસ્તુ સહાયક હોય. જો એક તો બેંક, વીમો, સંદેશા વ્યવહાર, આડતિયાની સેવા, વાહન વ્યવહારની સેવા. મેં આગળ બધું તમને સમજાવી દીધું એટલે મારે ડીપમાં સમજાવવાની કાંઈ જરૂર નથી. એટલે કે બેંક છે, વીમો છે, સંદેશા, આડતિયાની સેવા, વાહન વ્યવહારની સેવા આ બધી શેમાં છે? વેપારને સહાયક સેવામાં. હવે આપણે જોઈએ કે પાલેકરના શબ્દમાં. જો પાલેકરના શબ્દમાં કહીએ તો કે વાણિજ્ય એટલે શું? તો કે વાણિજ્યમાં માલ અને સેવાઓના વિનિમય સાથે સંકળાયેલી તમામ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જો પાલેકરના શબ્દમાં કહીએ તો શું કીધું છે? વાણિજ્યમાં એટલો માલ, જે ઉત્પાદન થયો છે એ માલ અને સેવાઓનો વિનિમય. સેવા એટલે કે જો મને તમે બધી સેવા આપી છે, બેંકની સેવા, વીમાની, સંદેશા વ્યવહારની, આડતિયાની, વાહનની, આ સેવાઓનું વિનિમય. વિનિમય એટલે કે અદલા બદલી કરવી, આપલે કરવી, વસ્તુની લેવડ દેવડ કરવી. એની સાથે
સંકળાયેલી તમામ પ્રક્રિયા, જો આની સાથે સંકળાયેલી જે તમામ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. હવે જોઈએ તો આપણે લાક્ષણિકતા જોઈએ. શેની લાક્ષણિકતા જોઈએ છે આપણે? તો કે વાણિજ્યની લાક્ષણિકતા જોઈએ છે. પહેલું કીધું છે વેપારની સેવા. જો વાણિજ્ય એટલે જેટલી સેવા છે એ સમાવેશ કીધું છે કે વાણિજ્યની સેવામાં વેપારનો સમાવેશ થાય છે. જો આ બધી સેવા છે, આ બધી સેવામાં વેપારનો સમાવેશ થાય છે. શેનો સમાવેશ થાય છે? વેપારનો. શું કામ? જો બેંકમાં આપણે પૈસા મૂકીએ તો આપણે વેપાર માલ ખરીદવો છે તો આપણે બેંકમાંથી ઉપાડીએ અને પછી જે આપણે ખરીદનારા છીએ આપણે તો ખરીદો છે, અમે સામે પક્ષ વેચીના છે તો આપણે માલ એને આપણે ખરીદ્યો છે તો આપણે વેચીનારને પૈસા દેવા પડશે. તો બેંકની સેવા થઈ ગઈ. પછી વીમો શું કામે કીધું છે કે કોઈ પણ જગ્યાએથી માલ આવે છે. એક્ઝામ્પલ તરીકે મેં માલ અમદાવાદથી મંગાવ્યો છે, એની ઉપર વીમો છે. તો અચાનક માલ જે સાધન આવે છે, વાહન આવે, માલને આપણે શેમાં લઈ આવવામાં ઉપયોગ કરશું? તો કે વાહન વ્યવહારનો ઉપયોગ કરશું. તે વાહનમાં અમદાવાદનો વેપારી વાહનમાં માલ મોકલે છે અને અચાનક તેમાં આગ લાગી, આપણે વીમો ઉતારેલો હોય તો આપણે પૈસા કવર થાય છે. એટલે વીમાની સેવા એ. ત્યાર પછી સંદેશા વ્યવહાર. મારે અમદાવાદથી માલ મંગાવતો તો પહેલાના સમયમાં પત્ર વ્યવહાર થતો, અત્યારે આપણે મેલ કે ટેલિફોન કરીને ફોન કરીને હું માલ મંગાવું છું. એ સંદેશા વ્યવહારની સેવા આવી. હવે આદેશની સેવા એટલે કે જથ્થાબંધ માલ ખરીદી છે અને નાના વેપારીને કે છૂટક વેપારી કમિશન તરીકે મને 50 રૂપિયાની એક વસ્તુ આવે છે, એમાં મને કમિશન પ્રાપ્ત થાય છે અને હું જથ્થાબંધ વેપારીને માલ વેચું છું. તો આ જગ્યાની સેવા થઈ ગઈ. તો બધી સેવા શેમાં આવે છે? વેપારની. એટલે કીધું છે કે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. હવે કીધું છે કે આર્થિક પ્રવૃત્તિ. કઈ રીતે આર્થિક પ્રવૃત્તિ થાય છે? તો કે વાણિજ્ય ધંધાકીય પ્રવૃત્તિ હોવાથી. વાણિજ્ય છે એ કેવી પ્રવૃત્તિ છે? તો કે ધંધાકીય પ્રવૃત્તિ હોવાથી એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ. જો વાણિજ્ય છે એ ધંધાકીય એટલે કે ધંધામાં રોકાયેલી પ્રવૃત્તિઓ છે એટલે આર્થિક પ્રવૃત્તિ કીધી છે. વાણિજ્યની પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય છે? ધંધો કરનારાઓનો સમાવેશ, વેચનાર, ખરીદનારાઓ, માલને આવક જાવક બધી, એટલે એને કેવી કીધી છે? આર્થિક પ્રવૃત્તિ કીધી છે. પછી સહાયક સેવા. હવે વાણિજ્યમાં સહાયક સેવા કઈ કઈ છે? તો કે બેંક, વીમો, સંદેશા વ્યવહાર, આદેશની સેવા, વાહન વ્યવહારની સેવા, આ બધી સહાયક સેવા એટલે કે તેને મદદરૂપ થાય છે એટલે તેને સહાયક સેવા કહેવાય. પછી સેવાનું સાતત્યતા. શું કીધું છે? સેવાનું સાતત્યતા. સાતત્યતા એટલે શું? કે વેપારમાં સહાયક સેવા સતત, જો વેપારમાં સહાયક સેવા, જો આ બધી સહાયક સેવાઓ છે સતત અને નિયમિત મળતી હોવાથી, જો નિયમિત મળતી રહેવાથી, સતત અને નિયમિત આપણે જ્યારે જરૂર પડે ત્યારે, એટલે કે નિયમિત મળતી હોવાથી તે સેવાનું સાતત્ય તો જળવાય છે. સેવાનું સાતત્ય જળવાઈ રહે છે એટલે કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. પછી વ્યાજબી કિંમત એટલે કે વાજબી કિંમત એટલે કે ચીજ વસ્તુને કિંમતના પ્રમાણ, જો ચીજ વસ્તુના કિંમતના પ્રમાણમાં સહાયક સેવાઓ, આ બધી સહાયક સેવા છે એટલે કે સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે. યોગ્ય એટલે કે વ્યાજબી કિંમતે મળી રહે, તેથી ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકે એટલે કે વ્યાજબી કિંમત. હવે આપણે છેલ્લો ટોપિક, આ ટોપિકમાં શું જોયું? વાણિજ્યનો સરળ અર્થ જોયો, પાર્લામેન્ટના શબ્દમાં જોયો, તેની લાક્ષણિકતા જોયો, તેની સહાયક સેવાઓ જોયો. હવે આપણે છેલ્લો ટોપિક ભણવાનો છે ઉદ્યોગો. તો આપણે આવતા લેક્ચરમાં ભણીશું